ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમીની ઉજવણી નિમિત્તે સુરતમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પાલખી યાત્રા પાલનપુર પાટિયા દ્વારકાધીશ સોસાયટીથી નીકળી હતી અને શ્રી ગોરાઠ હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શ્રી રામ સ્તુતિ દ્વારા આ પાલખી યાત્રા પ્રારંભ થઈ હતી। કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને તેમના આશીર્વચનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત શ્રી રામ પરિવારની વેશભૂષામાં સજ્જ નાના બાળકો અને તેમના માટે ખાસ બગીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત સૌ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ નિમિષા પરમાર છે। હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં પશ્ચિમ વિધાનસભામાં મહિલા અધ્યક્ષ છું। મારું નામ નિમિષા પરમાર છે। નિમિષાબેન, કઈ જગ્યાઓ પરથી રામ પાલખી યાત્રાની શરૂઆત કરી, કઈ જગ્યા પર પૂર્ણાહુતિ થઈ, કેટલા લોકો જોડાયા? દ્વારકાધીશ સોસાયટી પાલનપુર પાટિયા ગણેશ મંદિરની પાછળથી રામજી પાલખી યાત્રા નીકળી હતી અને સોના હોટલથી થઈને વિજય સેલ્સની સામે ગોરાઠ હનુમાન પૂર્ણ થઈ। કેટલા લોકો જોડાયેલા? આમાં 200 થી 250 મહિલાઓ અને ભાઈઓ જોડાયા હતા। આમાં આ પાલખી યાત્રાનો રાખવાનો ઉદ્દેશ શું છે? રાખવાનો ઉદ્દેશ એટલો જ છે કે આપણી જે સંસ્કૃતિ છે અને જે આપણો ધર્મ છે એની આપણા હિન્દુ સમાજમાં અને જે યુવા છે અને નાના બાળકો છે તે પણ આ વસ્તુને જોવે અને એનો ઉજાગર કાયમ માટે રાખે, એના માટેની અમારી આ એક યોજના હતી જે સફળ થઈ છે।